જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. સવારમાં મેં મારું વર્કઆઉટ કામ પર જ પટાવી દીધું ને પછી રોજના જેમ મારા બુટલેગરને સાફ કર્યું ને પછી મેં નીકળી આવ્યો ફટાફટ ઘરે આવવા માટે ને ઘરે આવીને નાઈને રેડી થઈ ગયો ને બહુ ટાઈમ ને કાન સાફ કરવાના બાકી હતા ફટાફટ કાન સાફ કરી રાખ્યા. પછી મેં ફટાફટ દૂધ ને બિસ્કિટ ખાઈ લીધી કારણ કે કેળા પટી ગયેલા હતા એટલે આજે બિસ્કિટ થી જ કામ ચલાવવા પડે ને પછી મેં નીકળી ગયો માસિન્ટા જવા માટે. તમને ખબર હશે માસિન્ટા જાય એટલે પહેલું આપણું એ જ કામ કે મીસુને રમાડવાનું. એની સાથે રમવાની કઈ અલગ જ મજા આવી ને મીસુ કેમેરો ચાલુ કરેલો ને તો કેમેરામાં જ જોયા કરે આજુબાજુ કોણ છે તે નહીં જોઈ પણ કેમેરામાં ધ્યાન વધારે રહે એનું. પછી મેં ગયો દુકાને માસા લેવા માટે કારણ કે માસીના આવેલા હતા મહેમાન. આ જો 25-25 વાળી 2 માઝા. પછી નીકળી ગયા અમે ચીખલી કારણ કે એક શોપના પ્રમોશન રિલેટેડ વાત કરવાની હતી એ વાત કરવા નીકળી ગયો ને ત્યાંથી વાત કરીને અમે નીકળી ગયા કેળા લેવા માટે. અહીંયાથી મેં લીધા છે કેળા ને સફરજન. પછી અમે ગયા બનારસી લસ્સી પીવા માટે ચીખલી કોલેજ પર. આ જો અહીંયા બી જીમમાં જવાની તૈયારી ચાલતી છે. આ ખુશી છે ને આ ખુશીનો આશિક છે. તો ફટાફટ કમેન્ટ બોક્સમાં ટેગ કરી દો આપણી ખુશીને. ટેગ કરવાનું ભૂલતા નહીં. જે બી ખુશીને તમે ઓળખતા ને તેને ફટાફટ કમેન્ટ બોક્સમાં ટેગ કરો. હજુ તો ચકરાના ફકરા ખાઈ જ લીધા એટલે આ દોસ્તાર આવી ગયો પાછો તરબૂચ લઈને. પછી હું તરબૂચનો બી ખાટ પાડ્યો બરાબર.